સુરત में मेयर दक्षेश मावाणी राउंड पर निकळ्या। पाणी भरावानी स्थिति सर्जाता जाते राउंड पर निकळ्या। अधिकारीओ पण उपस्थित। नवसारी रोड पर पाणी भरावाने कारणे लोकोने हालाकी। जे पाणीनो ઝડપી નિકાલ કરાવવા મેયર જાતે મેદાને ઉતર્યા। વરસાદનો લાભ લઈ કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા અનટ્રીટેડ પાણી છોડવામાં આવ્યું। જે પાણી ઉધના નવસારી રોડ પર ભરાયેલા વરસાદી પાણીમાં પડી જતા લોકોને મુશ્કેલી। મેયર સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો। તાત્કાલિક ગેરકાયદેસર આઉટલેટ શોધી કાઢવા અધિકારીઓને આદેશ। જે ઔદ્યોગિક એકમો દ્વારા અનટ્રીટેડ પાણી વરસાદી પાણીમાં છોડવામાં આવ્યું તેવા એકમોને સીલ કરવાના આદેશ આપ્યા। અત્યારે ઉધનાની અંદર અમુક ઇન્ડસ્ટ્રી અનટ્રીટેડ પાણી છોડી રહી છે મોન્સૂનનો લાભ લઈને। હું ધારાસભ્ય શ્રી ઉધના ઝોનના ઝોનલ ચીફ અને ઝોનલ અધિકારી સ્થળ પર આવે છે। કઈ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે પાણી આવી રહ્યું છે, જીપીસીબીને ટેલિફોનિક વાત કરી છે કે તાત્કાલિક જે ઇન્ડસ્ટ્રી અનટ્રીટેડ પાણી છોડી રહી છે તેની પર પગલાં લઈ આ લોકોના જાન સાથે જે ખેલવાડી રહી છે જે કેમિકલ માફિયા તેની પર તાત્કાલિક એક્શન લે। જે રીતના પાણી ભરાયું છે આવનારા સમય દરમિયાન પાણી ન ભરાય તેને લઈને કઈ રીતના હવે તેને માટે ગઈકાલે જ પાટીલ સાહેબના નેતૃત્વમાં એક હાઈ કમિટીની રચના થઈ છે અને તાત્કાલિક ટૂંકા ગાળા અને લાંબા ગાળાના બે કામ ગઈકાલની મિટિંગમાં નક્કી થયા છે। લાંબા ગાળામાં જે સુરતના સ્ક્રેચમેન્ટ એરિયાનું પાણી કઈ રીતે ફિઝિબિલિટી રિપોર્ટ દ્વારા ડાયવર્ટ કરી શકાય અને ટૂંકા ગાળાના જે ખાડીમાં એન્ક્રોચમેન્ટ છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવું ગઈકાલે મિટિંગમાં નક્કી થયું છે। આવનાર સમયમાં જે પાણી જે જગ્યાએ એન્ક્રોચમેન્ટના હિસાબે ભરાય છે એ નહીં ભરાય તે માટે મહાનગરપાલિકા એક્શન લેવા જઈ રહી છે।